ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા એટલે કે ડીજીપી તરીકે અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જીએસ મલિકની વરણી થઈ છે। મહત્વનું છે કે તેઓ વર્ષ 2019 બેન્ચના આઈપીએસ અધિકારી છે। જુલાઈ 2023 થી તેઓ અમદાવાદ પોલીસ કમિશનર હતા। જો કે રાજ્યના પોલીસ વડા તરીકે તારીખ 6 જૂન 2026ના રોજ એટલે કે આજથી તેમને કમાન સોંપવામાં આવી છે। મહત્વનું છે કે ડિસેમ્બર માસમાં ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સની મુલાકાત દરમિયાન તત્કાલીન પોલીસ કમિશનર અને વર્તમાન ડીજીપીએ ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથે ખાસ સંવાદ કર્યો હતો અને પોલીસ વિભાગની કામગીરી કઈ દિશામાં રહે છે તે સંદર્ભે નિખાલસ સંવાદ કર્યો હતો। આ ચર્ચા કઈ દિશામાં રહી હતી હવે તે પણ જાણીએ। તો જીએસ મલિક નવા પોલીસ વડા બન્યા છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ સાથે તેમણે જે નિખાલસપણે સંવાદ કર્યો હતો તેમની આ વિગતો આપને बताવીએ। सर, एक नया इनिशिएटिव लिया है स्टूडियो ऑन द व्हील्स। वैसे तो पूरे गुजरात में घूमेंगे, लेकिन आपके हिसाब से हमें किन चीज़ों पे फोकस करना चाहिए, क्या चीज़ें कवर करनी चाहिए? ये गुजरात फर्स्ट का जो ये इनिशिएटिव है स्टूडियो ऑन व्हील्स काफ़ी अप्रिशिएबल है। और आप देखेंगे कि पुलिस की जो वर्क है, पुलिस की जो वर्किंग स्टाइल है, कितना चैलेंजेज हैं हर फील्ड में। आप देखिए पुलिस का क्राइम या लॉ एंड ऑर्डर ही नहीं, आप ट्रैफिक का हो, कुछ भी इशू आते हैं। आप यहाँ रिवर फ्रंट पर जाइए, डेली कोई ना कोई वहाँ भी इशू आता है। तो हर जगह चैलेंजेज हैं, तो आप उनको ऑब्जर्व करिए और पुलिस का वर्किंग स्टाइल कैसी है, उनमें क्या आपका ऑब्जर्वेशन है, वो फिर आप हमें फीडबैक दीजिएगा, तो विल इम्प्रूव अपॉन दैट। तो पोलीस कमिश्नर સાથે થયેલા સંવાદ બાદ અમારી ટીમે પોલીસ હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી અને શહેરની તમામ ગતિવિધિઓ પર પોલીસ કેવી રીતે એક્શન લે છે તે દિશામાં પણ જાણકારી મેળવી હતી। તો ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ અને તેમની સાથે અમારી ટીમે આ પૂરા હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી। પોલીસ કઈ રીતે એક્શન લે છે તે તમામ વિગતો મેળવી હતી।